તો રામ રામ, જય સિયારામ દોસ્તો. આજે ઘણા ટાઈમ પછી અમે લોક બનાવી રહ્યા છીએ અને હું ને અક્ષય છે એ આજે અમે અત્યારે 300 રૂપિયાની દાળીએ જઈ રહ્યા છીએ. જુઓ તમે અક્ષયને છે રિક્ષા હલાવે છે અને હું બેઠો છું વાહને. અમે જઈ રહ્યા છીએ કામ ઉપર. આજે કામ ઉપર પહોંચીએ એટલે ત્યાંનું તમને અમે વેડિંગ ડેસ્ટિનેશન બતાવીશું. કામ કરી છીએ તમને બતાવી. આજે અમારું કામ છે એ પ્રોપર રીતે ચાલુ થઈ ગયું છે. આ સીઝન આખી અમારે ખેંચવાની છે, તો જેટલા બ્લોગ બનશે એટલા અમે વધુ બનાવશું. તો તમે અમારો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો અત્યારે અમે વર્ક પ્લેસ ઉપર આવી ગયા છીએ અને ગોલ પોસ્ટવાળા ભાઈ આવી ગયા છે. અત્યારે ગોલ પોસ્ટનું કામ છે એ ચાલુ કરી દીધું છે. ગોલ પોસ્ટ પૂરું થાય ત્યાં સુધી આપણે બેસીએ. ગોલ પોસ્ટનું કામ પૂરું થઈ ગયું છે અને હવે અલીભાઈ છે એ જો તમે ટ્રસ્ટમાં પાયરો મારવા લાગ્યા છે, બરાબર છે. એ પાયરો લાગી જાય એટલે પછી હવે આપણે ઘરે જમવા જઈશું ને સાંજે પાછા આવશું. તો અત્યારે અમે પાછા ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ રહ્યા છો ગોલ પોસ્ટનું કામ છે એ પૂરું થઈ ગયું છે અને ગોલ પોસ્ટને ઉપર ચડાવી રહ્યા છે અને સાથે સાથે લાઇનર મારેલી છે એટલે લાઇનરને બી હેંગિંગ કરવાની એટલે એને ઉપર ચડાવી રહ્યા છે. તો ગોલ પોસ્ટ ને લાઇનરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે બધું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બધી લાઇટની બધું સેટ કરી રહ્યા છીએ. આમાં સાઉન્ડ ચેક કરી રહ્યા છીએ પણ એ સાઉન્ડ અમે તમને કોપીરાઇટના લીધે નહીં મૂકી શકીએ એટલે વોઇસ ઓવર કરી અને અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો અત્યારે આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે હવે પછી આપણે ખાલી ડિસ્કો દાંડિયા ચાલુ થાય એની રાહ જોવાની થશે. તો દોસ્તો અત્યારે હવે જુઓ તમે એન્ટ્રીની તૈયારી થઈ રહી છે. ચાલવા માટેનું લાલ જાજમ છે એ પાથરી રહ્યા છે. થોડીક વારમાં અમારા દુલ્હા દુલ્હન આવશે એટલે એમની એન્ટ્રી થશે અને ત્યારબાદ આપણે દાંડિયા ચાલુ થશે. તો ફાઇનલી દુલ્હા દુલ્હન આવી ગયા છે અને અત્યારે જો આપણે એમની કોલ ફાયરો દ્વારા એન્ટ્રી કરી રહ્યા છીએ. સાઉન્ડ છે એ અમારે મ્યુટ રાખવું પડે છે કેમ કે કોપીરાઇટનો પ્રોબ્લેમ આવતો હોય છે એના લીધે. તો આપણે જોઈ શકો છો કે સરસ મજાના કોલ પાયરોની વચ્ચે દુલ્હા દુલ્હનની એન્ટ્રી છે એ પ્રોપર રીતે થઈ રહી છે. અમે કયા પાયરો યુઝ કરી છીએ જો તમારે જાણવું હોય તો અમને મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ કરી શકો છો. અમે એમનો રિપ્લાય તમને આપીશું. તો તમે જોઈ શકો છો આપણે સવારે જે અહીંયા ટ્રસ્ટની અંદર પાયરો મારી ગયા હતા એ પણ અત્યારે સાથે થઈ રહ્યા છે. દુલ્હા દુલ્હન છે એ અત્યારે એમની સ્ટેજ તરફ વયા ગયા છે અને હું ત્યાં ઊભો રિમોટથી પાયરો કરી રહ્યો છું. વિડીયો શૂટ કોર કરી રહ્યું છે. ફાઇનલી હવે જોઈ શકો છો તમે ડિસ્કો દાંડિયાનો રાઉન્ડ ચાલુ થઈ ગયો. તો બરાબર છે. આ સોંગ ઉપરથી તમે અમને કહી શકો છો કે કયું સોંગ પ્લે થતું હશે. આ લોકો જો આવી રીતે ઊભા છે, જો તમને અંદાજો આવતો હોય તો તમે અમને કમેન્ટ કરીને કહી શકો છો કે આ સમયે છે એ કયું સોંગ પ્લે થઈ રહ્યું હોય છે. એક તમને હિન્ટ આપી દઉં છું કે ગાડી ઉપરનું એક આ સોંગ છે, રેલવેનું, ગાડી ઉપરનું, ટ્રેન ઉપરનું. ઓકે, તો અમને કમેન્ટ કરીને જણાવજો કે કયું સોંગ વાગી રહ્યું છે. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે કપલનું છે એ પ્રી વેડિંગ કરાવેલું હોય એ અત્યારે ડિસ્પ્લે ઉપર શો થઈ રહ્યું છે અને બધા છે એ પ્રી વેડિંગનો વિડીયોને એન્જોય કરી રહ્યા છે. આપણે હમણાં ધીમે ધીમે ઘર બાજુ હવે રવાના થઈશું. આ લોકો એમનું કામ પૂરું કરી અને પછી વયા જશે. તો ફાઇનલી હવે કામકાજ બતાવી અને અમે બંને ઘર જઈ રહ્યા છીએ. રાતના વાગ્યા લગભગ અત્યારે 11:30 જેવું. ઠંડી કે મારું કામ એન્ટ્રી આપણી હતી 7:30 વાગ્યાની, એની બદલે થઈ છે 11 વાગે. 11 વાગે આપણે એન્ટ્રી બતાવી 10 મિનિટમાં હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો અમારા બ્લોગને જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. બ્લોગ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બ્લોગને લાઈક અને શેર જરૂર કરજો. બાય બાય.